નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું શ્રી જીસી વસૈયા ફિટર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ દાહોદથી આવું છું. હવે આજે આપણે આ બાયસેગ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ફિટર ટ્રેની અંદર આવતા જુદા જુદા ફાસ્ટનર વિશે જોઈએ. આગળ આપણે જુદા જુદા ફાસ્ટનર જેવા કે નટ બોલ્ટ છે, રિવેટિંગ છે, એ બધા જોયા. હવે આજે આપણે એક પિન વિશે જોઈએ, ડોવેલ પિન, જેનું નામ છે, આજનું લેસન છે આપણું ડોવેલ પિન. હવે આ ડોવેલ પિન કેવી આવે, એનો ઉપયોગ શું, એની બનાવટ શાની, એ બધું આજે આપણે આ લેસનમાં જોઈએ. હવે ધારો કે ડોવેલ પિન કેવી આવે, તો એક નળાકાર સળિયામાંથી એક ટુકડા બનાવવામાં આવે છે, સ્ટેટ, જેને સ્ટેટ ડોવેલ પિન કે સિલિન્ડ્રિકલ, જેને કહેવાય સિલિન્ડ્રિકલ ડોવેલ પિન. હવે આ ડોવેલ પિનનો ઉપયોગ શું? તો આ ડોવેલ પિન એ કોઈપણ એસેમ્બલીમાં હોલનું સ્થાન શોધવા અથવા તો એને લોકેશન કરવા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈશું કે તે એક નળાકાર ટુકડો, સ્ટેટ અથવા ટેપર ટુકડો છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોઈએ. જ્યારે કોઈ એસેમ્બલી છૂટી પાડવામાં આવેલ હોય અથવા તો એની સ્થિતિ શોધવા માટે, લોકેશન માટે ડોવેલ પિનનો ઉપયોગ થાય છે. હવે બીજું, જુદા જુદા ભાગોને શોધવા માટે ફાસ્ટનર તરીકે, દાખલા તરીકે વ્હીલ છે, ગિયર છે, ક્રેન્ક છે, એના માટે આનો ઉપયોગ થાય છે. હવે એના મુખ્ય બે વિભાગોમાં વહેંચી શકાય છે. એક તો સિલિન્ડ્રિકલ પિન, જેને આપણે નળાકાર પિન કહેવાય. તેની રચના કેવી હોય છે? એક તો છેડાના આકાર મુજબ, ટોલરન્સ મુજબ, સરફેસ ફિનિશિંગ મુજબ અને એના મટીરિયલ મુજબ. એટલે આ થઈ આપણી સિલિન્ડ્રિકલ, કે જે એક નળાકાર ટુકડો છે, સિલિન્ડ્રિકલ. જો આ સિલિન્ડ્રિકલ પિન છે, આ ટાઈપની આવે, જુદા જુદા એ છે પિનો. એક નળાકાર ટુકડો જ છે. આ જુઓ, આ ટાઈપની લંબાઈ બતાવેલી છે, વિડ્થ છે, આખું બતાવેલું છે. હવે આ સિલિન્ડ્રિકલ પિન કેવી હોય છે? તો એને હાર્ડન કરેલું હોય છે. અને અનહાર્ડન નળાકાર ડોવેલ પિનના આકાર મુજબ એના 3 પ્રકાર છે. એક તો છેડે ચેમ્ફર અને એક છેડે ગોળાઈવાળી. બીજું છે બંને છેડે ફક્ત ચેમ્ફરવાળી. હવે આ હાર્ડન નળાકાર ડોવેલ પિન શામાંથી બને છે? તો આ ડોવેલ પિન હાઈ ગ્રેડ સ્ટીલમાંથી તેને બનાવવામાં આવે છે. તેમાં ઊંચું શેરિંગ હોય છે કે જે બળ સહન કરવાની શક્તિ હોય છે. આ પિન જીગ અને ફિક્સચર, બીજા બધા ટૂલોનો ચોક્કસ એસેમ્બલી કાર્યમાં એનો ઉપયોગ થાય છે. હવે એને બનાવવામાં M6 એ ટોલરન્સનો ગ્રેડ છે. એટલે M6ના ગ્રેડમાં તેને બનાવવામાં આવે છે. નટ બોલ્ટ અને સ્ક્રૂની
મદદથી એને ફિટ કરવામાં આવે છે, પરંતુ તેને લોકેટ કરવા માટે નળાકાર પિન જ વપરાય છે. ઉપરોક્ત પિનો આપણે જોઈ કે નળાકાર પિન, તો હવે આ પિન આપણે ફિટ શેમાં કરીએ, તો કે એ હોલની અંદર. હવે હોલ એ કેવો હોવો જોઈએ? ફિનિશિંગવાળો હોલ, કમ્પ્લેટ રિમિંગ કરેલો હોવો જોઈએ, અને એની અંદર આ સિલિન્ડ્રિકલ પિન ફિટ કરવામાં આવે. બરાબર છે. હવે તેના પછી હવે એને દર્શાવવામાં કઈ રીતે આવે? ધારો કે એક પિન છે આપણી 12 mm, એનો ડાયામીટર 12 mm છે, ટોલરન્સ H8 છે, એની લંબાઈ 25 mm હોય, તો એને કઈ રીતે દર્શાવવામાં આવે? તો આપણે જોઈએ તે પ્રમાણે નળાકાર પિન 12H8 ઇન્ટુ એટલે ગુણ્યા 25 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IAS 2393 આ પ્રમાણે એને આમ તમે કહેશો એટલે આ પિન એ પ્રમાણે એને ઓળખાશે. ડોવેલ પિન આ પ્રકારની છે કે ભાઈ આટલી લંબાઈ છે, આટલો એનો ડાયામીટર છે, એ પ્રમાણે એનું સ્પેસિફિકેશન છે. એટલે આ થઈ આપણી નળાકાર ડોવેલ પિન, સિલિન્ડ્રિકલ ડોવેલ પિન. બરાબર. હવે શામાંથી બને? તો આપણે આગળ જોયું તેમ હાઈ ગ્રેડવાળા કાર્બનમાંથી બનાવવામાં આવે છે. હવે એના પછીની જોઈએ આપણે સિલિન્ડ્રિકલ પિન પછી એક બીજી પ્રકારની આવે, તે ટેપર પિન. હવે આ ટેપર પિનનું કાર્ય શું? તો ટેપર પિન ક્યાં વપરાય? ટેપર એટલે થોડું ટેપર હોય પિનની અંદર, જે આપણે પેલી આગળ જોયું કે તે નળાકાર એકદમ સ્ટ્રેટ હોય છે. હવે આ પિન છે એમાં થોડું ટેપર હોય છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય ટેપર પિનનો? તો કે ભાઈ ટેપર પિન જ્યાં વારંવાર એસેમ્બલિંગ ડિસેમ્બલિંગ કરવાનું હોય તેવી જગ્યાએ આ ટેપર પિન વપરાય છે. હવે ટેપર પિન એ પણ હાઈ ગ્રેડવાળા કાર્બનમાંથી બનાવવામાં આવે છે. હવે એનું ટેપર કેટલું હોય? આ દેખો, એક ટેપર પિન બતાવેલી છે અહીંયા. એક બાજુ વધારે છે, એક બાજુ થોડું ઓછું છે. આ દેખો, લેન્થ છે એની, ડાયામીટર છે, એક ડાયામીટર નાનો છે. હવે આ ટેપર પિન મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. ટાઈપ એમાં N6 સરફેસ ફિનિશિંગ, ટાઈપ બીમાં N7 સરફેસ ફિનિશિંગ અને ટાઈપ સીમાં N7 સરફેસ ફિનિશિંગવાળી ટેપર પિન. હવે આ N6 સરફેસ ફિનિશિંગવાળી ટેપર પિન, હવે N6 શું છે? તો કે N6 એક ટોલરન્સનો ગ્રેડ છે, એટલે એટલા ટોલરન્સના ગ્રેડ મુજબ N6 વાળી ટેપર પિન. પછી બીજી ટેપર પિન છે N7 વાળી ટેપર પિન, એટલે એનો N7 એટલે ટોલરન્સ ગ્રેડ આપેલો છે, એટલે જુદા જુદા ગ્રેડ પ્રમાણે એને બનાવવામાં આવે છે ટેપર પિન. અને ત્રીજા નંબરની 6 નંબર, 7 નંબર અને N7 સરફેસ ફિનિશિંગવાળી ટેપર પિન. હવે આ પિન આવે કેવી? તો કે આ પિનમાં તેનો છેડો થોડો ફાટેલો હોય છે, પહોળો હોય છે. હવે આ થોડો ફાટેલો એક છેડે અથવા તો પહોળો હોવાથી તે મજબૂત થાય છે. પોઝિટિવ લોકિંગ એના માટેનું પોઝિટિવ લોકિંગ મેળવી શકાય છે. હવે આ ટેપર પિન
પિનનું ટેપર 1:50 જેવું રાખવામાં આવે છે. તેને H10 ટોલરન્સની અંદર બનાવવામાં આવે છે. બરાબર, H10 ટોલરન્સની અંદર એને બનાવવામાં આવે છે. એટલે આ થઈ આપણી ટેપર પિન. પહેલાં આપણી કઈ પિન હતી? ડોલ પિન, એટલે કે સિલિન્ડ્રિકલ. ખ્યાલ આવ્યો? સિલિન્ડ્રિકલ ડોલ પિન આવે કેવી, તેની બનાવટ છે એમાંથી. એના પછી ટેપર પિનની બનાવટ, એના પ્રકાર, કેટલા ટોલરન્સ ગ્રેડમાં એને બનાવવામાં આવે છે, તેનું ટેપરનો રેશિયો કેટલો રાખવામાં આવે છે, એ બધું ખ્યાલ આવ્યો. હવે બે ડોવેલ પિન થઈ આપણી. હવે ત્રીજા નંબરની ડોવેલ પિન, થ્રેડેડ ટેપર પિન. થ્રેડેડ ટેપર પિન એ કેવી આવે? થ્રેડેડ એટલે આટાવાળી ટેપર પિન. એક બાજુ આટા હોય અને ટેપર થ્રેડવાળી ટેપર પિન. હવે એ કેવી આવે? હવે આનો ઉપયોગ શું? થ્રેડવાળી ટેપર પિનનો ઉપયોગ શું? જેવી રીતે આપણે પેલી બધી પિનો જોઈએ, ડેવલ પિનો, એ પ્રમાણે થ્રેડ ટેપર પિન કે જ્યાં વારંવાર વાઇબ્રેશન આવતું હોય, ત્યાં આ થ્રેડવાળી ટેપર પિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં બ્લાઇન્ડ હોલ એટલે કેવો? ધારો કે એક જોબ છે, એક વર્કપીસ છે, ધારો કે હવે બ્લાઇન્ડ હોલ એટલે ધારો કે 25 mm આપણી પાસે જોબ છે, જાડી 25 mm જાડી પ્લેટ છે. હવે એની અંદર 15 mm હોલ કરેલો છે. ખ્યાલ આવ્યો? જાડી કેટલી છે? થિકનેસ એની 25 mm. હવે હોલ કેટલાનો છે? ઊંડો 15 mm. એટલે આ હોલ કેવો થયો? બ્લાઇન્ડ થયો. આર પારની પણ બ્લાઇન્ડ હોલ. તો આવા બ્લાઇન્ડ હોલ વાળો કોઈ હોય એસેમ્બલી, તેની અંદર આ થ્રેડ ટેપર પિન વપરાય છે. હવે આ ટેપર પિન એ આવે કેવી? જો આ ટાઈપનું એક છેડે આટા છે, બીજો ભાગ એનું ટેપર બતાવેલો છે. ખ્યાલ આવ્યો? એટલે થ્રેડેડ ટેપર પિન, ટેપર બી છે, આટા બી છે. દેખો છે ને ટેપર, એનું આખું ડાયામીટર આપેલો છે. એક બાજુ એક છે ટેપર છે. ખ્યાલ આવ્યો? એટલે આ ટાઈપની થ્રેડ ટેપર પિન આવે. હવે આ માટે આટાવાળી ટેપર પિનને એક હોલમાં દાખલ કરીને તેના છેડે એક નટ ચડાવી દેવામાં આવે છે. હવે જ્યારે આ પિનને હોલમાંથી બહાર ખેંચવાની હોય, ત્યારે નટના આટા ચડાવવામાં આવે છે. હવે આ નટના આટા તમે ચડાવશો એટલે તમારી પિન બહાર નીકળશે. ઘણીવાર ઇન્ટરનલ થ્રેડવાળી ટેપર પિન પણ હોય છે. થ્રેડેડ ટેપર પિન કેટલી પિનો થઈ આપણી? ડોલ પિનો કેટલી થઈ? 3. કઈ? તો એક તો સિલિન્ડ્રિકલ વર્તુળાકાર, 2 નંબર ટેપર પિન. હવે ટેપર પિનની અંદર બી ટોલરન્સ ગ્રેડ પ્રમાણે અલગ અલગ ભાગ આપ્યા હતા તમને મેં કીધું પ્રમાણે. અને ત્રીજી થ્રેડેડ ટેપર પિન. આનો ઉપયોગ ક્યાં થાય એ યાદ રાખજો, કે જ્યાં વાઇબ્રેશન આવતું હોય તેવી જગ્યાએ આ થ્રેડેડ ટેપર પિનનો ઉપયોગ થાય છે. બરાબર. હવે
એના પછીની પિન ડોવેલ પિન આપણે જોઈએ. હવે એના પછીની ડોવેલ પિન કે ગ્રુવવાળી પિન. હવે આ ગ્રુવવાળી ડોવેલ પિન કેવી આવે? આ પ્રકારની ડોવેલ પિનની અંદર તેની સપાટી પર 3 સ્લોટ કાપેલા હોય છે. જ્યાં આનો ઉપયોગ ક્યાં થાય તો કે જ્યાં ખૂબ જ ચોકસાઈમાં એનું એસેમ્બલિંગ કાર્ય કરવાનું હોય ત્યાં આ ગ્રુવવાળી ટેપર પિનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના હોલ રિમિંગ કરીને ફિનિશિંગ કરીને એમાં જરૂર પડતી નથી. દેખો આ છે ને એની સપાટી પર ખાંચા પાડેલા છે, અલગ અલગ છે. ખ્યાલ આવ્યો કે એની સપાટી પર હવે ખાંચા કેમ પાડવામાં આવે? એમને એમ ના ચાલે. આ ખાંચો એની સપાટી પર એ ખાંચા કેમ પડે? દેખો આ તો ફાચર છે, જે થોડું ફાટેલો ભાગ છે. તાણા ડાયાગ્રામમાં બતાવ્યા છે, બરાબર. ગ્રુવવાળી ટેપર પિન, ગ્રુવ છે ને ખાંચો. હવે આ ગ્રુવવાળી ટેપર પિનનો ઉપયોગ શું? કે જ્યાં ખૂબ જ ચોકસાઈમાં એસેમ્બલી કાર્ય કરવાનું હોય ત્યાં આ ગ્રુવવાળી ટેપર પિન વપરાય છે, એનો ઉપયોગ થાય છે. હવે આ ગ્રુવવાળી ટેપર પિન એનો હોલ કે જે રિમિંગ કરીને બનાવવામાં આવે છે તે ખૂબ જ ચોકસાઈવાળો ના હોય તો ચાલશે, બરાબર. એટલે આ ગ્રુવવાળી ટેપર પિન, ધારો કે એનો હોલ રિમિંગ કરેલો ના હોય તેવી જગ્યાએ પણ આ ગ્રુવવાળી ટેપર પિન વપરાય છે. હવે એના પછીની પિન આપણે જોઈએ. સ્પ્રિંગ પિન. હવે આ સ્પ્રિંગ પિન એ કેવી આવે? બરાબર. સ્પ્રિંગ એટલે આપણે બધા જાણીએ છીએ કે સ્પ્રિંગ કેવી આવે. એનો ઉપયોગ ક્યાં થાય? સ્પ્રિંગનો ઘણી જગ્યાએ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. એના વર્ક કામ પ્રમાણે જ્યાં જેવું કામ હોય ત્યાં સ્પ્રિંગો વપરાય છે. સ્પ્રિંગોના પ્રકાર બી ઘણા છે, એ આપણે જોઈશું. પણ આજે આપણે આ સ્પ્રિંગવાળી ડોવેલ પિન કેવી આવે, એની બનાવટ સારી, શેમાંથી બનાવવામાં આવે, એનો ઉપયોગ શું? તો કે ભાઈ આ સ્પ્રિંગવાળી પિન એક સ્ટીલની પ્લેટમાંથી બનાવવામાં આવે છે. તેને ગોળ કરી એને આખી ગોળ વાળવામાં આવે છે. જે આખી ગોળ એને વાળી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે એના બંને છેડા વચ્ચે થોડું અંતર રહેતું હોવાથી એ એક સ્પ્રિંગ જેવું વલણ ધરાવે છે. એટલે એને સ્પ્રિંગવાળી ટેપર પિન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે એનો ઉપયોગ શું? આ સ્પ્રિંગવાળી ટેપર પિન કેવી આવે? દેખો, આ એક પ્લેટ, સ્ટીલની પ્લેટમાંથી બનાવેલી છે. એને ગોળ વાળેલી છે. તેના બંને છેડા દેખાય છે.
હા, હેવી ડ્યુટી માટે છે, મીડિયમ ડ્યુટી માટે છે અને લાઇટ ડ્યુટી માટે છે. હવે તેના દ્વારા કરી શકાતા લોકેશનનો ટોલરન્સ ઘણો વધુ હોય છે, કારણ કે સ્પ્રિંગ એક્શનના કારણે તેના વ્યાસમાં નોંધપાત્ર વધારો કે વ્યાસ એટલે એનો ડાયામીટર, ગોળાઈ, એના વ્યાસમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. બરાબર, એટલે આ થઈ આપણી ડોવેલ પિન. ખ્યાલ આવ્યો છે દરેકને? કેટલી જાતની ડોવેલ પિનો છે? પહેલાં તો એનો ઉપયોગ શું? બરાબર, આપણે ઉપયોગ જોયું, એ શામાંથી બનાવવામાં આવે છે, એના પ્રકાર કેવા કેટલા છે, તે કઈ કઈ જોઈએ આપણે? તો કે પહેલાં તો ભાઈ સિલિન્ડ્રિકલ, વર્તુળાકાર ડોલ. પછી એની બનાવટ કઈ રીતે બનાવવા તે જોયું આપણે, એનો ઉપયોગ જોયો. પછી ટેપર પિન જોઈ, ટેપર પિનની અંદર જુદા જુદા ટોલરન્સ ગેરવાળી જોઈ. પછી થ્રેડેડ ટેપર પિન જોઈ, પછી ગ્રુવવાળી જોઈ, અને છેલ્લે સ્પ્રિંગ ટેપર. ખ્યાલ આવ્યો? હવે આટલી આપણી ડોવેલ પિનો છે. હવે બધાને યાદ રહી ગયો હશે કેટલી જાતની ડોવેલ પિનો, એનો ઉપયોગ શું, એ બધાને યાદ રાખવાનું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો કે ડોવેલ પિનના પ્રકાર જણાવો. બરાબર, કેટલા પ્રકાર છે ડોવેલ પિનના? બોલો. તે ડોવેલ પિનના પ્રકાર: સિલિન્ડ્રિકલ ડોવેલ પિન, ટેપર ડોવેલ પિન, ટેપર થ્રેડેડ ડોવેલ પિન, ગ્રુવવાળી ડોવેલ પિન અને સ્પ્રિંગ ડોવેલ પિન. બરાબર. પછી બીજો પ્રશ્ન કે ડોવેલ પિન શા માટે આવે છે, ડોવેલ પિન શા માટે રાખવામાં આવે છે? ડોવેલ પિન શા માટે રાખવામાં આવે? આપણે જોયું કે ચોક્કસ હોલની સ્થિતિના લોકેશન માટે, એસેમ્બલી કાર્ય માટે, એના હોલની સ્થિતિ શોધવા માટે, જ્યાં વાઇબ્રેશન આવતું હોય તેવી જગ્યાએ એનો બધો ઉપયોગ છે. બરાબર, એટલે આ થઈ આપણી. હવે ત્રીજો પ્રશ્ન કે જ્યાં વાઇબ્રેશન આવતું હોય ત્યાં કઈ પિન વપરાય? આપણે જોયું બધી પિનોની કે જ્યાં વાઇબ્રેશન આવતું હોય ત્યાં કઈ પિન વપરાય? કઈ પિન વપરાય છે? યાદ કરજો. બરાબર, દરેકને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ, આભાર.